હેલો ફ્રેન્ડ્સ, આજના 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે કોસ્ટ મેનેજમેન્ટ જે ટોપિક છે, સિસ્ટમ ડેવલપમેન્ટ જે કરવાના છો, જે ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રોજેક્ટ ડેવલપ થઈ રહ્યો છે, રાઈટ મિત્રો? તો એનું બજેટ કેવી રીતે નક્કી કરવામાં આવે છે ને કયા કયા પ્રોબ્લેમ અકર થાય છે, રાઈટ? એની કોસ્ટ જે ડિઝાઇન કરવામાં આવે છે એઝ અ બજેટના ફોર્મમાં, તો એ જે કોસ્ટ છે એ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ? એનું પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવે છે, એના માટે કયા કયા રિસોર્સિસ જરૂરી છે, રાઈટ? તો એની પણ આપણે ચર્ચા કરીશું. બજેટિંગ જે ટેકનિક છે, રાઈટ, એની પણ આપણે ચર્ચા કરીશું. કોસ્ટને કંટ્રોલ કરવા માટે કઈ પ્રોસેસ કરવામાં આવે છે, રાઈટ, એની પણ આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરવાની છે, રાઈટ? એન્ડ કયા ફોર્મ્યુલા યુઝ કરવામાં આવે છે કોસ્ટ મેનેજમેન્ટ એઝ અ પ્લાન ટર્મની અંદર, તો એની આપણે હોલ ડિસ્કશન આ ટોપિક પર કરવાનું છે, રાઈટ? એન્ડ જે સિસ્ટમનું ડેવલપમેન્ટ પ્રોસેસ છે એ ટ્રેક વાઇઝ પ્રોપરલી પરફોર્મ થાય છે, રાઈટ? તો ઓર્ગેનાઇઝેશનનું એમ શું હોય છે મિત્રો, કે પ્રોજેક્ટ સક્સેસફુલી ડેવલપમેન્ટ થવું જોઈએ, રાઈટ? એન્ડ જે ક્લાયન્ટ છે, તો જ્યારે તમે ક્લાયન્ટને એ સિસ્ટમ પ્રોવાઈડ કરો ત્યારે એની એક્સપેક્ટેશન મુજબ એના જે ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ થવા જોઈએ, રાઈટ? પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે રિપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો 14% આ સર્વે છે મિત્રો, આઈટી પ્રોજેક્ટ જે હોય છે, તો એની અંદર 14% એવા ફેલિયર ફેસ કરવા પડે છે એન્ડ 57% જે પ્રોજેક્ટ હોય છે પ્રોપરલી ઇનિશિયલ બજેટ સાથે ફિનિશ થતા હોય છે. આ રિયાલિટી છે, રાઈટ? તો એટલા માટે તમારે આ હોલ સબ્જેક્ટ, કારણ કે તમે આઈટીના સ્ટુડન્ટ છો, રાઈટ, એન્ડ ઇન ફ્યુચર તમે પણ એમાં કામ કરશો, તો આ જે ડિફરન્ટ થિંગ છે, પ્રોસેસ છે જે ડેવલપમેન્ટની, તો એ પ્રોસેસ તમારી સમજમાં હોવી જોઈએ મિત્રો, રાઈટ? જેનાથી પ્રોબ્લેમ ઓછા ફેસ કરવા પડે એન્ડ જે પણ સિસ્ટમ તમે ડેવલપ કરી રહ્યા છો, તો એ સિસ્ટમ પ્રોપરલી મેનેજ થાય એન્ડ પ્રોપરલી વર્ક ઓન હોય. હવે મિત્રો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ, વધુ ચર્ચા ના કરતા ટોપિક પર જઈએ છીએ. તો આવું જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે, તો એનું કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો સૌથી પહેલા તમારા માઇન્ડની અંદર એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે વોટ ઇઝ કોસ્ટ મેનેજમેન્ટ. તો કોસ્ટ મેનેજમેન્ટ એક પ્રોસેસ છે. એ પ્રોસેસની અંદર એસ્ટિમેશન નીકાળવામાં આવે છે, જે અલોકેટિંગ કરેલી છે ડેફિનેશન પ્રોજેક્ટની, રાઈટ? તો એના અકોર્ડિંગ એના જે ફંક્શન છે એ ફંક્શનને કંટ્રોલ કરવા માટે પ્રોજેક્ટની કોસ્ટ ડિસાઇડ કરવામાં આવે છે, રાઈટ? એનું એસ્ટિમેશન નીકાળવામાં આવે છે એન્ડ અલાવ કોણ, આ જે કોસ્ટ ડિસાઇડ કરવામાં આવશે, તો એ જે કોસ્ટ છે એ એઝ અ બિઝનેસના એક પ્રેડિક્ટ
જે કમિંગ એક્સપેન્સ છે તો એનાથી પણ માહિતગાર થશો તમે. એન્ડ ઓર્ડર ટુ રિડ્યુસ ચેન્જીસ ઓફ ગોઈંગ ઓવર બજેટ, જે બજેટ નક્કી કર્યું છે તો એના રિગાર્ડિંગ એ ઓર્ડર ફોર્મની અંદર તમારી સિસ્ટમ જે છે એ કેટલા એક્સપેન્સ સાથે ડેવલપ થવાની છે એની પણ માહિતી તમે મેળવી શકશો. રાઈટ. તો પ્રોજેક્ટ કોસ્ટની અંદર કેલ્ક્યુલેશન જે હોય છે તો પ્લાનિંગ ફેઝ ઓફ પ્રોજેક્ટ એન્ડ મસ્ટ અપ્રૂવ બિફોર વર્ક બિગિન. જે બજેટ ડિસાઇડ કરવામાં આવે છે તો જ્યારે પ્લાનિંગ થાય છે પ્રોજેક્ટ ડેવલપ કરવાનું, રાઈટ, તો એના પહેલાં બજેટ ડિસાઇડ કરવામાં આવતું હોય છે, એનું અપ્રુવલ મેળવવામાં આવતું હોય છે મિત્રો. રાઈટ. તો પ્રોજેક્ટ જ્યારે એક્ઝિક્યુટ કરવામાં આવે છે, રાઈટ, ત્યારે જ એના જે એક્સપેન્સીસ છે એને પણ ડોક્યુમેન્ટેડ ફોર્મની અંદર રેડી કરવામાં આવે છે. એન્ડ તમારી સિસ્ટમનું ટ્રેક ડિસાઇડ થશે એના પરથી. રાઈટ. જ્યારે પ્રોજેક્ટનું કમ્પ્લીશન થાય છે મિત્રો, રાઈટ, તો જે પ્રેડિક્ટ કોસ્ટ હોય છે, એકચ્યુઅલ કોસ્ટ હોય છે, એ એકચ્યુઅલ કોસ્ટ જે બજેટ ડિસાઇડ કર્યું હોય એના અકોર્ડિંગ કમ્પેર કરવામાં આવે છે. રાઈટ. એન્ડ એ જ બેન્ચમાર્ક એઝ અ ફ્યુચર પ્લાનની અંદર, ફ્યુચર કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન જે છે એન્ડ પ્રોજેક્ટ બજેટ એ રીતે ડિસાઇડ કરવામાં આવતા હોય છે. રાઈટ. તો જે કોસ્ટ મેનેજમેન્ટની પ્રોસેસ છે તો એ પ્રોસેસ પરથી આપણને શું મળશે? એસ્ટિમેટ નીકાળીશું કે જે સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવાનું છે એના માટે કયા રિસોર્સિસ જોશે, મેન પાવર કેટલો જોશે, રાઈટ, એ પણ એક રિસોર્સિસ છે. હ્યુમન રિસોર્સિસની રિક્વાયરમેન્ટ કેટલી છે એ સિસ્ટમના ડેવલપમેન્ટ માટે, મશીન એઝ અ કેટલી રિક્વાયરમેન્ટ છે એની, રાઈટ, એન્ડ અધર જે રિસોર્સિસ યુઝ કરવાના છે સિસ્ટમ ડેવલપમેન્ટની અંદર તો કયા કયા રિસોર્સિસ રિક્વાયર છે એન્ડ એનું પ્લાનિંગ કરવામાં આવે છે. પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આની ચર્ચા આપણે થોડી ઘણી કરી હતી. રાઈટ. કોસ્ટ મેનેજમેન્ટ હોલ મેં સમજાવ્યું નથી પણ એની થોડી ઘણી ચર્ચા આપણે કરેલી છે. રાઈટ. એન્ડ બજેટ ડિસાઇડ કર્યા પછી જ સિસ્ટમ છે એનું સ્ટાર્ટઅપ થશે મિત્રો ડેવલપમેન્ટનું. રાઈટ. એને અપ્રૂવ કરાવવું પડશે જે હાયર ઓથોરિટી પર્સન છે એમની સાથે. તો મિત્રો જોઈએ હાઉ ટુ મેક અ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન. તમે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન કેવી રીતે ડિઝાઇન કરશો? તો કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન એ શું છે? એક મેથડ છે. સ્ટ્રેટેજિક ધ પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન ઓફ પ્રોજેક્ટ બજેટ. પ્રોજેક્ટનું જે બજેટ ડિસાઇડ કર્યું છે, રાઈટ, તો એને એક્ઝિક્યુટ કરવાની એની જે સ્ટ્રેટેજી છે એને પ્લાન વાઇઝ ગોઠવવાની એક મેથડ છે. રાઈટ. એન્ડ this is done in order to complete your project on time and on budget. આ પ્રોસેસ કેમ કરવામાં આવે છે મિત્રો? તો આ પ્રોસેસથી જે પણ ડેવલપમેન્ટ પ્રોસેસ છે એના ઉપર અફેક્ટ થશે. તમારો પ્રોજેક્ટ ઓન ટાઈમ એન્ડ ઓન બજેટની અંદર રેડી થશે. વિધાઉટ પ્રોપર cost management plan in place, both of those things will falter. જો કોઈ કોસ્ટ ડિસાઇડ કરવામાં ના આવે અને પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ થશે મિત્રો
તો એની આગળની જે પ્રોસિજર છે એ સક્સેસફુલી પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ શકશે નહીં, એક્ઝિક્યુશન જ નહીં થાય, ઇમ્પ્લિમેન્ટ જ નહીં થાય, એટલે એક્ઝિક્યુશન થવાની વાત જ ના આવે મિત્રો, રાઈટ. તો એ સિસ્ટમ છે ફેલિયર થશે. એટલા માટે કોસ્ટ ડિસાઇડ કરવી મસ્ટ બી જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ થિંગ છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના માટે આ સ્ટેપ બહુ મહત્વનું છે, રાઈટ. હવે સેકન્ડ જે ક્વેશ્ચન છે મિત્રો, તો હાઉ ડુ યુ ક્રિએટ એ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન? કેવી રીતે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન ડિસાઇડ કરવામાં આવે છે? તો કોસ્ટ મેનેજમેન્ટ ઇઝ sometime known by its more specific subtask name like as a spend management, cost transparency and cost accounting. કોસ્ટ મેનેજમેન્ટ એટલે કે પ્રોજેક્ટની અંદર બજેટ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે, તો એની જે સબટાસ્ક છે જે પરફોર્મ કરવાની છે મિત્રો, કેવી સબટાસ્ક? તો સ્પેન્ડ મેનેજમેન્ટ, જે પણ પ્રોજેક્ટ ડેવલપ કરી રહ્યા છો તો એના માટે કયા કયા રિસોર્સિસ એન્ડ મશીન, બહારથી કોઈ એવા રિસોર્સિસ હાયર કરવા પડે તો એની કોસ્ટ કેટલી છે એ ઇન્ક્લુડ કરવી પડે, રાઈટ. કોસ્ટ જે પણ ડિસાઇડ થાય છે ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ મિત્રો. એન્ડ જે પણ સબટાસ્ક છે તો એની જે કોસ્ટ ડિસાઇડ કરેલી છે મિત્રો, તો એનું અકાઉન્ટિંગ એટલે પ્રોપર એ ડેટા તમારા એનું અકાઉન્ટ ડેવલપ કરીને સ્ટોર થવા જોઈએ, તો જ ઓવરઓલ એનું બજેટ આપણને ખબર પડે. Typically made up of 4 processes: resource planning, cost estimation, budgeting and cost control. 4 પ્રોસેસ જે છે મિત્રો એ સિસ્ટમના ડેવલપમેન્ટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ વન છે રિસોર્સ પ્લાનિંગ, સેકન્ડ થિંગ છે કોસ્ટ એસ્ટિમેશન, થર્ડ થિંગ છે બજેટિંગ એન્ડ ફોર્થ થિંગ છે કોસ્ટ કંટ્રોલ, રાઈટ. તો મિત્રો આપણે રિસોર્સ પ્લાનિંગની વાત કરીએ તો સ્ટાર્ટિંગ જે ફેઝ છે, રાઈટ, તો સ્ટાર્ટિંગની અંદર જ રિસોર્સ પ્લાનિંગ જરૂરી છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી મિત્રો કે ડેવલપમેન્ટ માટે જો આઈટી પ્રોજેક્ટ હોય તો જે પણ એમ્પ્લોયર એટલે કે હ્યુમન રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે, જે એક્સપર્ટ પર્સનની રિક્વાયરમેન્ટ છે, રાઈટ, ડેવલપમેન્ટ કરી શકે એ સિસ્ટમને, એની જરૂરિયાત રહેશે. એન્ડ મશીન રિસોર્સિસની પણ રિક્વાયરમેન્ટ રહેશે. એટલે હવે તમે અરેન્જ કેવી રીતે કરશો? આ જે રિસોર્સિસ છે એ કેવી રીતે અરેન્જ કરીશું? આપણને કેવી રીતે ખ્યાલ આવે મિત્રો? કારણ કે ચાર્જીસ પ્રોવાઈડ કરવા પડે છે, એમને પણ તમારે પૈસા આપવા પડશે, એમને ફ્રી ઓફ કોસ્ટ તો મળશે નહીં કોઈ પણ રિસોર્સિસ, રાઈટ. તો જે હ્યુમન રિસોર્સિસ છે એની સાથે કમ્યુનિકેટ થયેલા, રાઈટ, તો એ હ્યુમન રિસોર્સિસ સાથે મળીને એનું બજેટ ડિસાઇડ થતું હોય છે. બજેટ ડિસાઇડ નથી થતું પણ એમને અવેર કરવામાં આવે છે, રાઈટ. તો કોસ્ટ એસ્ટિમેશનની અંદર રિસોર્સ પ્લાનિંગની અંદર જે પ્રોજેક્ટ મેનેજર પર્સન છે તો એ પર્સન જે સિસ્ટમનું ડેવલપમેન્ટ છે એનું સ્ટ્રક્ચર ડેવલપ કરે છે, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર, એન્ડ એના પ્રમાણે
જે ડિલિવરી આપવાની છે પ્રોજેક્ટની, તો એને હિરાર્ચિકલ ફોર્મની અંદર એની ઇમ્પોર્ટન્ટ લિસ્ટ જનરેટ કરે છે. એન્ડ પીસ આ જે લિસ્ટની અંદર સબટાસ્ક, ટાસ્ક, જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, તો એ લિસ્ટ હેલ્પ કરશે પ્રોજેક્ટ મેનેજરને સમજવા માટે કે કેટલી કોસ્ટ આના આ પ્રોજેક્ટની કમ્પ્લીશન પછી એસ્ટિમેશન એનું મળશે, રાઈટ. તો રિસોર્સ પ્લાનિંગ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે કે જે કમ્પોનન્ટ એક્સેસ કરવાના છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર, તો એ ખર્ચાઓ જે છે તો એની અંદર તમે મેળવી શકશો, રાઈટ. રિસોર્સ પ્લાનિંગ આપણને શું બતાવે છે કે જે રિસોર્સની રિક્વાયરમેન્ટ છે એના અકોર્ડિંગ પે કરવું પડશે, એટલે અહીંયા તમને એક્સપેન્ડિચરનો ખ્યાલ આવી જશે. સેકન્ડ થિંગ છે કોસ્ટ એસ્ટિમેશન. તો સેકન્ડ સ્ટેજ કહી શકાય. કોસ્ટ એસ્ટિમેશન એક એવી પ્રોસેસ છે કે જેની અંદર પ્રોજેક્ટની અંદર કોઈ ચેન્જીસ રિક્વાયર હોય છે, તો આ સ્ટેજની અંદર ઘણા બધા એસ્ટિમેશન પ્રોવાઈડ હોય છે, ટેકનિક પ્રોવાઈડ હોય છે, એન્ડ જે કોન્સેપ્ચ્યુઅલ ગોલ છે સિસ્ટમ ડેવલપમેન્ટનો, તો એ ની સાથે જે હિસ્ટોરિકલ નોલેજ છે એન્ડ એક્સપર્ટનું જજમેન્ટ છે, ડિટર્મિનેટિવ ટેકનિક એન્ડ કમ્પોનન્ટ બાય કમ્પોનન્ટ બેઝિસ પર કોસ્ટ ડિઝાઇન થયેલી હોય છે મિત્રો. એન્ડ જો કોઈ ચેન્જીસ રિક્વાયર હોય તો આ બધું જ એનાલિસિસ કરીને એને સેટ કરવામાં આવે છે, કોસ્ટ એની જાળવી રાખવામાં આવે છે, હેલ્પફુલ થાય છે. હવે હિસ્ટોરિકલી ડેટાની વાત કરીએ મિત્રો, તો આ જે ટેકનિક છે એ ડિટર્મિનેટિવ છે, કારણ કે હિસ્ટ્રીની અંદર તમે સક્સેસફુલ જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કર્યું હોય જે કોસ્ટ બજેટ સાથે, તો કોઈ પ્રોબ્લેમ અકર થાય છે તો એને કેવી રીતે મેનેજ કરવામાં આવે છે, તો એનું એનાલિસિસ તમારી કરંટ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે પૂરતું છે મિત્રો, રાઈટ. તો પ્રોસેસ ઓનલી મેક સેન્સ ટુ યુઝ વન્સ એવરી લાસ્ટ પ્રોજેક્ટ ડિટેલ હેઝ બીન મેપ આઉટ. દરેકે દરેક પ્રોસેસની જે પ્રોગ્રેસ છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની, તેનું મેપિંગ થતું હોય છે મિત્રો, રાઈટ. મેપિંગ કયા સબ્જેક્ટિવથી થાય છે, તો ઇન્ક્લુડિંગ ધ સ્કોપ એન્ડ ડિલિવરેબલ. એ પ્રોજેક્ટનો સ્કોપ એન્ડ તમારે જે ડિલિવરી આપવાની છે પ્રોજેક્ટની, એના પરથી એની કોસ્ટ એસ્ટિમેશન નીકળતું હોય છે. Projects that are lacking fine print and accurate cost estimation technique will still be valuable during the stage. જ્યારે પ્રોપરલી કોસ્ટ આપણને ક્યારે ખબર પડે કે જ્યારે એક્ઝિક્યુશન થશે પ્રોજેક્ટનું ફાઇનલ, ત્યારે એકચ્યુઅલ કોસ્ટ આપણને ખબર પડે છે પ્રોજેક્ટની, રાઈટ. હવે વાત કરીએ મિત્રો કોસ્ટ એસ્ટિમેશન કેમ નીકાળવામાં આવે છે, કારણ કે કોસ્ટ એસ્ટિમેશન પરથી તમારી સિસ્ટમની અંદર જે રિસોર્સિસ એક્સેસ કર્યા છે, રાઈટ, તો એને કંટ્રોલ, એ પ્રોસેસને કંટ્રોલ કરી શકાય. એ સિસ્ટમ ડેવલપમેન્ટ માટે આ ઇમ્પોર્ટન્ટ સ્ટેજ કહી શકાય. કોસ્ટ ડિસાઇડ થાય છે મિત્રો, એના પછી એનું બજેટ, પ્રોજેક્ટનું બજેટ.
તો કોસ્ટ એસ્ટિમેશન જે ફેઝ છે એ પ્રોપરલી એને મેપિંગ કરવામાં આવે છે એન્ડ બજેટ ડિસાઇડ કરવામાં આવે છે, રાઈટ. તો એસ્ટિમેશન કોસ્ટ છે એને બ્લુપ્રિન્ટ કહી શકાય બજેટની. તો જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એના નાનામાં નાના જે ટાસ્ક છે, એનો રિસોર્સિસ છે, એની એક્ટિવિટી છે, એનું મેઝરમેન્ટ કરીને સક્સેસફુલી બજેટ ડિસાઇડ થતું હોય છે મિત્રો. બજેટનું જે ફોર્મ હોય છે એ અપ્રૂવ થાય, અપ્રુવલ શેનું મેળવવાનું છે? એસ્ટિમેશન ફેઝનું અપ્રુવલ મેળવી દો તમે હાયર ઓથોરિટી પર્સન અધરવાઇઝ એક્સપર્ટ પાસેથી, એના પછી બજેટ ડિસાઇડ થાય. એન્ડ ટિપિકલી રિલીઝ ફોર ધ બજેટ પ્રોજેક્ટ એન્ડ સિરીઝ વાઇઝ જે ફેઝિસ પ્રોજેક્ટની પ્રોગ્રેસના છે, રાઈટ. તો એ સિરીઝ સ્ટાર્ટઅપ થઈ શકશે આ બજેટ ડિસાઇડ કર્યા પછી. તો જે બજેટિંગ ટેકનિક છે એ શેના માટે હેલ્પફુલ થાય છે? પ્રોજેક્ટનું રીચ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા માટે એના માઇલસ્ટોન એઝ અ પ્રોજેક્ટ બજેટરી ફેઝિસ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એન્ડ એની અંદર ઓવરઓલ જે નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટનું બજેટ ડિસાઇડ થતું હોય છે, રાઈટ. હવે વાત કરીએ કોસ્ટ કંટ્રોલ. તો કોસ્ટ કંટ્રોલ એ એવી ટેકનિક છે કે જે બજેટ ડિસાઇડ કર્યું મિત્રો, તો એના અપ લેવલમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ટાઈમ એની કોસ્ટ થવી જોઈએ નહીં, રાઈટ. યુ વિલ મેઝર યોર પ્રોજેક્ટ ડોલર વેલ્યુ પરફોર્મન્સ અગેન્સ્ટ યોર ટોટલ કોસ્ટ એન્ડ ટાઈમલાઈન. આપણને જે ટાઈમલાઈન પ્રોવાઈડ કરેલી છે મિત્રો, એન્ડ જે ટોટલ કોસ્ટ મેળવી છે પ્રોજેક્ટના ડેવલપમેન્ટના પરફોર્મન્સની જે વેલ્યુ છે એને મેઝર કરવા માટે ડોલર એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ ધીસ વિલ હેલ્પ પ્રોવાઈડ અ બેન્ચમાર્ક થ્રુ આઉટ ધ પ્રોજેક્ટ પ્રોસેસ. આ જે કોસ્ટ છે એ શેના માટે હેલ્પફુલ થાય છે? તો એની ડેવલપમેન્ટ પ્રોસેસ, એની પ્રોગ્રેસ પર એની અફેક્ટ સીધી તમને જોવા મળે છે. તમારી જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ એસ્ટાબ્લિશ સાથે એડવાન્સ જે ટેકનિક છે પ્રોજેક્ટ પ્લાનિંગ ફેઝની અંદર, તો આ પીરિયડની અંદર જેટલી પણ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરવા માટે યુઝ થાય છે. ધેન they are use a method to challenges reason for changes in cost. અમુક વાર એવું પણ પ્રોબ્લેમ અકર થતો હોય છે મિત્રો કે જે બજેટ, જે કોસ્ટ ડિસાઇડ કરેલી છે, તો એ જે કોસ્ટ છે ચેલેન્જિંગ પુરવાર થાય છે. અમુક જે ટાસ્ક હોય તો એ ફેલિયર થતી હોય, અધરવાઇઝ કોઈ પ્રોબ્લેમ અકર થાય છે તો એની કોસ્ટમાં ફેરફાર થઈ શકે છે. એન્ડ એ હેલ્પ શેના માટે કરે છે? તો કરેક્ટ કોસ્ટ જે છે બજેટની એ ઇન્ક્રીઝ કરવા માટે. અલ્ટિમેટલી આપણે જોઈએ તો જે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન છે તો એ હેલ્પફુલ થાય છે બંનેને, પ્રોજેક્ટ કોસ્ટ એન્ડ મેનેજ યોર પ્રોજેક્ટ કોસ્ટ, રાઈટ. બંને જે ટેકનિક છે
તો ટાઈમની અંદર સિસ્ટમનું ડેવલપમેન્ટ પ્રોપર થાય એના માટે પ્રોજેક્ટ કોસ્ટ જે છે મેનેજમેન્ટ એનું ઇમ્પોર્ટન્સ છે. પ્રોજેક્ટ લાઈફ સાયકલ માટે એ બહુ જ જરૂરી ફેઝ કહી શકાય. પ્રોજેક્ટ ઇઝ અંડરવે. Project expenses will be truly documented throughout project and your project can stay within budget. લાઈફ સાયકલ શું છે પ્રોજેક્ટ ડેવલપિંગની? તો પ્રોજેક્ટ ઇઝ અંડરવે. અંડરવે મીન્સ સ્ટાર્ટઅપ થઈ ગયું છે ઇનિશિયલી, એના એક્સપેન્સીસ કાઉન્ટ કરવામાં આવે છે, એને ડોક્યુમેન્ટ ડેવલપમેન્ટ થાય છે એન્ડ પ્રોજેક્ટનું બજેટ ડિસાઇડ કરવામાં આવે છે. કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન જે છે એના ટર્મ્સ એન્ડ ફોર્મ્યુલા જે એક્સેસ કરવામાં આવે છે આ ટેકનિકની અંદર, તો એ કેમ કરવામાં આવે છે ફોર્મ્યુલા અથવા મેનેજમેન્ટ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન છે એની ટર્મ એન્ડ કન્ડિશન કહી શકાય તો કઈ કઈ છે એ જરૂરી છે મિત્રો, કારણ કે હોલ મેપિંગ થશે પ્રોજેક્ટની જે પ્રોસેસ છે ડેવલપમેન્ટની, તો કોસ્ટ મેનેજમેન્ટની મદદથી મેપિંગ કરી શકશો. તો એના માટે ડિફરન્ટ કેલ્ક્યુલેશન મેથડ, પ્રેક્ટિસ મેની ફોર્મ્યુલાઝ એન્ડ ટ્રિપલ ચેક યોર મેથ વેન યુ આર ડન. તમારી જ્યારે સિસ્ટમ ડેવલપમેન્ટ થઈ જાય ત્યારે ઘણા બધા ટેસ્ટિંગ એની સાથે થતા હોય છે, રાઈટ. કેલ્ક્યુલેશન પરફોર્મ કરવું પડે છે, રાઈટ. એન્ડ ઘણા બધા જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા પણ અપ્લાય કરવામાં આવે છે. તો ફર્સ્ટ જે એક્શન પરફોર્મ થાય છે ટર્મ્સ, તો સ્ટાર્ટઅપ આપણું થાય છે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરથી. આજે ઇમ્પ્લિમેન્ટેશન જે છે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન સ્ટાર્ટઅપ ક્યાંથી થશે? વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. તો વોટરફોલ મોડલ or simple hierarchical flowchart, this is product oriented layout of work. તમે આનાથી અવેર હશો મિત્રો, વોટરફોલ મેથડ. અધરવાઇઝ હિરાર્ચિકલી તમારો જે ફ્લો છે એક્ટિવિટીનો એ શો અપ કરવામાં આવતો હોય છે એન્ડ એ લેઆઉટની અંદર વર્ક, ટાસ્ક એન્ડ જે એક્ટિવિટી ટીમ મેમ્બર દ્વારા પરફોર્મ કરવામાં આવશે એની હોલ ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો, રાઈટ. તમને બતાવી દઉં મિત્રો, આ એક સોફ્ટવેર છે કે જેની અંદર આ પ્લાનિંગ થતું હોય છે મિત્રો. ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો એક વિન્ડો સમરીની છે. સમરી વિન્ડોની અંદર જે ડિફરન્ટ પ્રોજેક્ટ છે એના નેમ એન્ડ ટાઈમ, કોસ્ટ, વીકેન્ડની અંદર એક કેટલી ટાસ્ક પરફોર્મ કરવાની છે, કેટલી કમ્પ્લીટ છે, ટાસ્કની ઇન્ફોર્મેશન, પ્રોગ્રેસ જોઈ શકો છો, રાઈટ. આ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન માટેનું જે ડિફરન્ટ પ્રોજેક્ટ એમની પાસે આવતા હોય એનું મેનેજમેન્ટ જે સોફ્ટવેર પ્રોડક્ટ થ્રુ કરવામાં આવે છે મિત્રો, એનું ડેશબોર્ડ છે, રાઈટ. તો એની અંદર ફર્સ્ટ જે સમરી છે, તો સમરીની અંદર જેટલા પણ પ્રોજેક્ટ વર્ક ઇન પ્રોગ્રેસ છે એની માહિતી તમે અહીંયાથી મેળવી શકો છો. સેકન્ડ, ટાસ્ક. તો ટાસ્કની અંદર પણ
કેટલી ટાસ્ક પ્રોપરલી કમ્પ્લીટ થઈ છે પ્રોજેક્ટની, કેટલી ટાસ્ક ઇન પ્રોગ્રેસ છે, એન્ડ અમુક જે ટાસ્ક છે એના સ્ટાન્ડર્ડ કશું બતાવતું નથી, એટલે કે સ્ટાર્ટઅપ જ નથી થઈ. રાઈટ મિત્રો? તો એવી ટાસ્ક કેટલી છે એની ઇન્ફોર્મેશન જોઈ શકો છો. કેમ કે તમે જે પ્રોજેક્ટ ડેવલપ કરવાના છો એ કોઈ સ્મોલ સિસ્ટમ નથી મિત્રો. એ જે પ્રોસેસ છે એને ટાઈમલાઈનની અંદર ડિવાઈડ કરીને એ જે સિસ્ટમનું ડેવલપમેન્ટ થાય છે એની અંદર ઘણા બધા પર્સન વર્ક કરી રહ્યા હોય છે, એક્સપર્ટ પર્સન. એક બીજી વિન્ડોની અંદર તમે જોઈ, વિન્ડો નહીં પણ અહીંયા સ્ક્રીન પર જે સોફ્ટવેર છે એની વિન્ડો ઓપન છે, જે એની અંદર વર્કલોડ, અહીંયા તમે શું જોઈ શકશો મિત્રો? તો વર્કલોડની અંદર કયા પ્રોજેક્ટની કઈ ટાસ્ક પ્રોપરલી કમ્પ્લીટ થઈ ગઈ છે, કેટલી રિમેનિંગ એટલે કે ફરીથી એને જોવાની છે, એન્ડ ઓવરડ્યુ એટલે કે વધારે ટાઈમ થઈ ગયો તો પણ કમ્પ્લીટ થઈ નથી, તો એની માહિતી મેળવી શકો છો. રાઈટ? ટાઈમલાઈન પણ તમે જોઈ શકો છો કે ટાઈમલાઈન, પ્લાનિંગ કમ્પ્લીશન, કેટલા પ્રોપર જે પ્રોજેક્ટ છે એ ઇન ટાઈમ કમ્પ્લીટ થઈ ગયા, એકચ્યુઅલ કમ્પ્લીશન કેટલું છે, રાઈટ, એન્ડ કેટલા બાકી છે, જેના પૈસા તમને મળી ગયા છે પણ તમે ડિલિવરી જે પ્રોજેક્ટની બાકી છે તો એની ઇન્ફોર્મેશન ટાઈમલાઈનની અંદર એ ડેટ તમે જે પ્રોવાઈડ કરી હોય તો એની માહિતી મેળવી શકો છો. હવે મિત્રો આપણે વાત કરવાની છે કોસ્ટ એટલે કે બજેટ, જે એકચ્યુઅલ પ્લાન કરવામાં આવેલા છે પ્રોજેક્ટ માટે પર્ટિક્યુલર, રાઈટ, એન્ડ પ્લાનેડ actual cost, then પ્લાન બજેટ જે કરેલું છે, સોરી પ્લાનિંગ કોસ્ટ મેનેજમેન્ટ એન્ડ બજેટ જે ડિસાઈડ કરેલું છે, રાઈટ. તો એ હિરાર્ચી પણ તમે જોઈ શકો છો, અહીંયાથી ચાર્ટની અંદર તમને જોવા મળે છે. એન્ડ જે પણ પર્ટિક્યુલર પ્રોજેક્ટ છે એના માટે મિત્રો કેટલા જે ટીમ મેમ્બર છે એ વર્ક પરફોર્મ કરી રહ્યા છે ને કેટલો ટાઈમ કન્ઝ્યુમ થયો છે સિસ્ટમના ડેવલપમેન્ટ માટે, તો એની પ્રોપર ઇન્ફોર્મેશન તમે ગેઇન કરી શકો છો. તો આ જે ડિફરન્ટ ઇન્ફોર્મેશન મેં આપી મિત્રો, રાઈટ, તો એનું જે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર છે તો એના પરથી એની ટાસ્કની હિરાર્ચી આપણે મેળવી શકીએ છીએ, રાઈટ. આ તો હોલ ઇન્ફોર્મેશન આપી દીધી પ્રોજેક્ટની, પણ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર કઈ એક્ટિવિટી કયા પર્સન થ્રુ પરફોર્મ કરવામાં આવશે એન્ડ એનો એસ્ટિમેટ ટાઈમ મિત્રો કેટલો રહેશે, તો એની માહિતી આપણે મેળવી શકીએ છીએ, રાઈટ. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ટોપિકની, તો કોસ્ટ બેઝલાઇન. કોસ્ટ મેનેજમેન્ટ જે પ્રોસેસ છે તો એનું બેઝલાઇન વર્ક સ્ટાર્ટઅપ ક્યાંથી થાય છે, તો જ્યારે એનું ક્રિએશન થાય છે એસ્ટિમેટ કોસ્ટનું, રાઈટ, ત્યારે જનરલ ટાઈમ પીરિયડ પ્રમાણે તમારા પ્રોજેક્ટના જે પ્લેસ જે છે તો એના અકોર્ડિંગ એની બેઝલાઇન જે કોસ્ટ છે એ ડિસાઈડ થતી હોય છે.
Cost baseline is ultimately what you will use to compare your performance, usually illustrate on S curve. બેઝલાઇનની અંદર જે કોસ્ટ ડિસાઇડ થતી હોય છે તો અલ્ટિમેટલી કમ્પેર કરવામાં આવે છે પરફોર્મન્સ સાથે, રાઈટ? જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો એના પરફોર્મન્સ રિગાર્ડિંગ આપણે એની કોસ્ટ ડિસાઇડ થતી હોય છે. મેં તમને ગાંઠ ચાર્ટ પહેલાં બતાવેલો છે તો એની અંદર જે સ્ટાર્ટિંગ ડેટ એન્ડ ફિનિશ ડેટ પ્રોવાઈડ કરી હોય છે પર્ટિક્યુલર એક્ટિવિટી માટે, એન્ડ જે ટીમ મેમ્બર છે તો એ ટીમ મેમ્બરને એ ટાસ્ક ડિવાઈડ કરેલી હોય છે કે પ્રોજેક્ટનું કયું વર્ક કયા પર્સને કમ્પ્લીટ કરવાનું છે, રાઈટ? તો એનું કમ્પ્લીશન, એની પ્રોગ્રેસ અહીંયા ગાંઠ ચાર્ટની અંદર આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો કોસ્ટ બેઝ લાઇન ડિસાઇડ કેવી રીતે થાય છે? તો પ્રોજેક્ટ કયા પ્લેસ પરથી ડિઝાઇન કરવામાં આવે છે, જનરલ ટાઈમ પીરિયડ એનો, રાઈટ? એન્ડ કોસ્ટ અગેન્સ્ટ કેટલા એમ્પ્લોયી પ્રોજેક્ટ સાથે કામ કરી રહ્યા છે તો એના પરથી પ્રોજેક્ટની કોસ્ટ ડિસાઇડ થતી હોય છે. કંટ્રોલ થ્રેશોલ્ડ, જસ્ટ એઝ યુ સેટ યોર બેઝલાઇન, જ્યારે આપણે બેઝલાઇન ડિસાઇડ થઈ જાય કોસ્ટ, યોર કોસ્ટ થ્રેશોલ્ડ ઇઝ highest or lowest spend your project is allowed to go. કાં તો એ હાઈએસ્ટ હશે, અધરવાઇઝ લોએસ્ટ પે હશે, રાઈટ? જે બેઝ લાઇન ડિસાઇડ કરવામાં આવે છે તો કોસ્ટ થ્રેશોલ્ડ છે એ કાં તો હાઈએસ્ટ હશે કાં તો લોએસ્ટ સ્પેન્ડ કરવો પડશે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે, રાઈટ? લેવલ ઓફ પ્રિસિઝન, તો જે યુનિટ ઓફ મેઝરમેન્ટ પ્રોસેસ છે, રાઈટ, એ શું બતાવે છે કે હાઉ સ્ટીપ યોર કોસ્ટ એસ્ટિમેટ વિલ બી રાઉન્ડેડ ડાઉન ઓર અપ. જે મેઝરમેન્ટ કરવામાં આવ્યું છે કોસ્ટનું તો પ્રિસિઝન એટલે કે ચોકસાઈ કોસ્ટની કેવી રીતે મેળવી શકાય મિત્રો? તો સ્કોપ એન્ડ ટોટલ સાઇઝ ઓફ પ્રોજેક્ટ એના પરથી પ્રિસાઇઝ કરી શકીએ, એના લેવલ પરથી એની કોસ્ટ પ્રિસાઇઝ કરી શકીએ છીએ કે સ્કોપ પ્રોજેક્ટનો શું છે. એન્ડ સ્કોપ ડિફાઇન થાય તો તમારી સિસ્ટમને કેટલા લેવલમાં ડિવાઈડ કરવી એન્ડ એની પ્રોસેસ, એની એક્ટિવિટી છે એનું મેનેજમેન્ટ કરવા માટે કેટલી કોસ્ટ લાગશે. અનનેડ વેલ્યુ મેઝરમેન્ટ, equation help project manager to better measure the amount of work that has already been performed on said project as accurately as possible. કેલ્ક્યુલેશન માટે મિત્રો પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે તો એને ઇક્વેશન કમ્પ્યુટેશન માટે હેલ્પફુલ થાય છે કે જે એકચ્યુઅલી ઓલરેડી પરફોર્મ કરવાનું છે જે વર્ક, રાઈટ, એન્ડ કેટલા ટાઈમ પીરિયડની અંદર એનું કમ્પ્લીશન થશે, રાઈટ? અહીંયા ગાંઠ ચાર્ટની અંદર તમે જોઈ શકો છો તો એ મેજરમેન્ટ આપણે મેળવી શકીએ છીએ કેલ્ક્યુલેશનથી, રાઈટ? ફોર્મ્યુલા ઘણા બધા એક્સેસ કરવામાં આવતા હોય છે. 3 પોઈન્ટ એસ્ટિમેશન કોને કહેવાય? તો યુઝિંગ ધીસ ફોર્મ્યુલા 3 ટાઈપ્સના જે મેઝરમેન્ટ છે અનનેડ વેલ્યુ ગેઇન કરવા માટે 3 પોઈન્ટ એસ્ટિમેશન, બોટમ અપ એસ્ટિમેશન એન્ડ એનાલોગસ એસ્ટિમેશન જે છે.
આ ફોર્મ્યુલાના યુઝથી ફર્સ્ટ જે બેસ્ટ ગેસ એસ્ટિમેટ કોસ્ટ ડિસાઇડ કરીએ, બેસ્ટ ગેસ, રાઈટ. Then second would be your pessimistic. થઈ બી શકે ને એનાથી ઓછું બી હોય, એનાથી વધુ બી હોય કોસ્ટ, રાઈટ. એસ્ટિમેટેડ જે કોસ્ટ છે, which is how long the project would take and how much it would cost if all the negative risks occur. લોંગ પ્રોજેક્ટ થશે મિત્રો તો એની કોસ્ટ તમે ફાઇનલાઇઝ કરી શકો નહીં, રાઈટ. એન્ડ એસ્ટિમેટ ઇફ ઓલ ઓફ પોઝિટિવ રિસ્ક અકર. ઓ ક્યારે એક્સેસ કરવામાં આવે છે કે જ્યારે પોઝિટિવલી રિસ્ક અકર થવાના જ છે, આપણને ખબર જ છે, એના માટે યુઝ કરવામાં આવે છે. 3 પોઈન્ટ એસ્ટિમેશન એને કહેવામાં આવે છે. ફર્સ્ટ બીઝી, બીઝી મીન્સ બેસ્ટ ગેઝિંગ પ્રોસેસ છે. સેકન્ડ જે અમાઉન્ટ ઓફ વર્ક હોય, બેસ્ટ ગેઝિંગ કેવી રીતે કરાય, તો જે અમાઉન્ટ ઓફ વર્ક એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એનું, એન્ડ એ જે વર્ક પરફોર્મ થાય છે 100 ટાઈમ્સ એનું કમ્પ્યુટિંગ કરવામાં આવે. અહીંયા જોઈ શકો છો 100%, 100%, 100% તમને અહીંયા પ્રોવાઈડ કરેલું છે. અહીંયા 75% એટલે કે કમ્પ્લીટ થયું નથી, એ ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કર્યો હતો, એ ટાઈમ પીરિયડની અંદર વર્ક, એટલે હવે રિસ્ક અકર થાય, રાઈટ. ટાઈમ થોડો લંબાશે, રાઈટ. પણ પ્રોપર 100%ની અંદર જો એ વર્ક કમ્પ્લીટ થઈ જાય તો જે બેઝલાઇન ડિસાઇડ કરી છે, જે કોસ્ટ ડિસાઇડ કરી છે, તો એની અંદર કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. હવે જો એ લોંગ પ્રોજેક્ટ હોય મિત્રો, તો એની અંદર આપણે શ્યોરિટીથી એની કોસ્ટ નક્કી ના કરી શકીએ, રાઈટ. એની અંદર કોઈ વખતે પ્રોબ્લેમ અકર થઈ શકે છે, કોસ્ટ વધી પણ શકે ને કોસ્ટ ઘટી પણ શકે, રાઈટ. હવે થર્ડ જે થિંગ છે બોટમ અપ એસ્ટિમેશન. તો ફોર્મ્યુલા ઇન્વોલ્વિંગ યુઝિંગ ધ સ્મોલર એસ્ટિમેટ ઓફ યોર પ્રોજેક્ટ. આને શું કહેવામાં આવે છે કે ફોર્મ્યુલા યુઝ કરીને જે સ્મોલર એસ્ટિમેશન નીકાળવામાં આવે છે પ્રોજેક્ટ માટેનું, રાઈટ. એની અંદર એગ્રીગેટિંગ એન્ડ સમ total to determine your overall project cost estimate. કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે, તો બધી જ જે ટાસ્ક છે મિત્રો, રાઈટ, એનું સમઅપ કરવામાં આવે છે ને એગ્રીગેશન કરવામાં આવે છે, એવરેજ નીકાળવામાં આવે છે. એનાલોગસ એસ્ટિમેશનની વાત કરીએ તો ધીસ એસ્ટિમેશન ઇઝ કેલ્ક્યુલેટેડ બાય કમ્પેરિંગ ઓલ પાસ્ટ પ્રોજેક્ટ. જેટલા પણ પાસ્ટ કમ્પ્લીટેડ પ્રોજેક્ટ છે, તો એની જે કોસ્ટ ડિસાઇડ થઈ હોય એન્ડ મેઝરમેન્ટ કરીને જે કરંટ પ્રોજેક્ટ છે એનો ટાઈમ એન્ડ કોસ્ટ ડિસાઇડ થતી હોય છે, રાઈટ. typically done when there are few project details available. and typically જોવા જઈએ મિત્રો તો જે અમુક થોડાક જ પ્રોજેક્ટની અંદર આ સક્સેસફુલ થતું હોય છે. પેરામેટ્રિક એસ્ટિમેશન. This estimate is calculated by trying a cost to each task and mapping that cost against the project timeline. પેરામેટ્રિક એસ્ટિમેશન જે છે તો એની અંદર જે એસ્ટિમેટ કોસ્ટ છે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, દરેકે દરેક ટાસ્ક એનું મેપિંગ થશે, રાઈટ, પ્રોજેક્ટ ટાઈમલાઈન સાથે. એન્ડ ઘણી બધી એવી ટાસ્ક હશે મિત્રો કે જે હેલ્પફુલ થશે
ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરવા માટે, રાઈટ. ગાંઠ ચાર્ટ જે છે તો એની અંદર તમે જેટલી પણ ટાસ્ક પરફોર્મ કરવાની હશે એની ઇન્ફોર્મેશન આપણે જોઈ શકીએ છીએ, કેટલી કમ્પ્લીટેડ થઈ ગઈ છે ટાસ્ક, એની ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. યસ, મેળવી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે 100% કેટલી ટાસ્ક તમારી ટાઈમ પીરિયડની અંદર કમ્પ્લીટ થઈ ગઈ છે, રાઈટ. એન્ડ પ્રોગ્રેસ શું છે તમારા પ્રોજેક્ટની એની પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ, રાઈટ. તો ટોટલ કોસ્ટ જે ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ થઈ શકશે એને કમ્પેર કરાવી શકશો બજેટ સાથે. તો મિત્રો આપણે જે એસ્ટિમેશન જોયા, રાઈટ, ડિફરન્ટ એસ્ટિમેશન જોયા, તો એ એસ્ટિમેશન જે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર જે છે એના પરથી એની ટાસ્ક ડિવાઈડ થશે ને એનું ડિફરન્ટ ટાઈપથી એની કોસ્ટનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. હવે પ્રોપરલી જે ટ્રેક રિઝલ્ટ આપણે કેવી રીતે પ્રોપર રિઝલ્ટ મેળવી શકીએ, રાઈટ, જે કોસ્ટ પ્રોપરલી કેવી રીતે મેળવી શકીએ એની વાત છે. તો હાઉ ટુ પ્રોપરલી ટ્રેક રિઝલ્ટ, કેવી રીતે પ્રોપરલી આપણે એ જે કોસ્ટ છે એ મેળવી શકીએ. તો હાફ ઓફ યોર કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન is well managing your cost throughout the project life cycle. જે પ્રોજેક્ટની લાઈફ સાયકલ છે મિત્રો, તો એ જે લાઈફ સાયકલ અકોર્ડિંગ કોસ્ટ થ્રુઆઉટલી વર્ક કરતો હોય છે, રાઈટ. એન્ડ વેન મોનિટરિંગ યોર પ્રોજેક્ટ કોસ્ટ, જ્યારે તમે પ્રોજેક્ટ કોસ્ટ થ્રુ એનું મોનિટરિંગ કરો છો ત્યારે યુઝ યોર બેન્ચમાર્ક એઝ they will be the key to decoding whether your project is on track. તો એ જે બેન્ચમાર્કનો યુઝ કરીને પ્રોજેક્ટનું જે વર્ક છે એનું ટ્રેકિંગ કરી શકાય છે. બિહાઇન્ડ બજેટ કેમ એવું કહી શકાય મિત્રો કે જે પ્રોગ્રેસ પ્લાન છે એના અગેન્સ્ટ તો આપણે જઈ શકીએ નહીં. પ્લાનિંગ થયેલું હોય છે, શિડ્યુલ ડેવલપ થયો હોય છે પ્રોજેક્ટ સિસ્ટમ માટે, પ્રોજેક્ટ અધરવાઇઝ સિસ્ટમ માટે શિડ્યુલ ડેવલપ કરવામાં આવે છે, શિડ્યુલને પબ્લિશ કરવામાં આવે છે, રાઈટ. એ શિડ્યુલ પબ્લિશ થાય એટલે એની એક્ટિવિટી પરફોર્મ થશે વન બાય વન, એનું બજેટિંગ ડિસાઇડ થયું હોય છે, રાઈટ. તો ઘણા બધા માણસો એ જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ વર્કફ્લોની અંદર કામ કરી રહ્યા હોય છે એન્ડ ઘણી બધી મેથડો છે એવી કે જેની મદદથી તમે ટ્રેકિંગ કરી શકો છો, ગેઝિંગ કરી શકો છો. વોટરફોલ મેથોડોલોજી છે, ગાન્ટ ચાર્ટ છે, રાઈટ, કેનબેન ટૂલ છે, ઘણા બધા મેઝરમેન્ટ કરવા માટેના ટૂલ્સ અવેલેબલ છે જેની મદદથી તમે ઇન્ફોર્મેશન ગેઇન કરી શકો છો. તો પ્રોપરલી સિસ્ટમને ટ્રેક કરીને આપણે રિઝલ્ટ મેળવી શકીએ છીએ મિત્રો. હવે કોસ્ટ પ્લાનિંગ એન્ડ ટ્રેકિંગની વાત કરીએ તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે પર્ટિક્યુલર જે વેબસાઇટ છે, રાઈટ, projectmanager.com નામની વેબસાઇટ છે. તો એની અંદર આ કમ્પ્યુટિંગ થતું હોય છે મિત્રો, રાઈટ. એક સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે કે જેની અંદર તમે આ પ્રોસેસ છે ઇન્વોલ્વ કરાવો એટલે એનું એસ્ટિમેટ, ટાઈમ, પ્લાનિંગ, રાઈટ, ટાસ્કનું નામ, તો તમને આ રીતે ચાર્ટ ફોર્મની અંદર એનો વર્ક ફ્લો જોઈ શકાશે, રાઈટ. તો એ જે વેબસાઇટ છે, રાઈટ, તો લાર્જ અધરવાઇઝ સ્મોલ સિસ્ટમ માટે વર્ક કરે છે એન્ડ કોસ્ટ એસ્ટિમેશન ઇઝ એક્યુરેટ એઝ પોસિબલ. જો તમે એક્યુરેટ ઇન્ફોર્મેશન એની અંદર ઇન્વોલ્વ કરાવો તો તમને એક્યુરેટલી કોસ્ટ તમારા પ્રોજેક્ટ
પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટેની ફાઇન્ડ કરી શકો છો, રાઈટ. હવે રિયલ ટાઈમ ડેશબોર્ડ જે એનું પ્રોવાઈડ કરેલું છે, આ એ સિસ્ટમનું ડેશબોર્ડ છે, જેની વાત હમણાં આપણે થોડી ઘણી કરીએ, રાઈટ. તો એની અંદર આપણને કઈ માહિતી મળે છે મિત્રો? તો ટોટલ પ્રોજેક્ટ એમની પાસે કેટલા છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર વર્કિંગ ઓન, રાઈટ. ટાઈમલી કેટલા કમ્પ્લીટ થયા છે, એની કોસ્ટ વાઇઝ પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન ગેઇન કરી શકો છો, વર્કલોડ જોઈ શકો છો, ટાસ્ક પ્રોગ્રેસ, એ હોલ રિપોર્ટ આપણે મેળવી શકીએ છીએ, રાઈટ. તો આ ટ્રેકિંગ કહેવાય. આ શું કહેવાય મિત્રો? ટ્રેકિંગ કહેવાય. કે ટ્રેકિંગ સિસ્ટમ આપણને શું બતાવે? જે પણ ડેવલપમેન્ટ પ્રોસેસ છે, તો એ ડેવલપમેન્ટ પ્રોસેસ કેટલી કમ્પ્લીટેડ થઈ છે, કેટલું બાકી છે, કેટલા પ્રોજેક્ટ અવેલેબલ છે, રાઈટ. એની કોસ્ટ વાઇઝ કેટલા એક્યુરેટલી પરફોર્મ કરે છે, વર્કલોડ કેટલો પ્રોવાઈડ કરવામાં આવેલો છે, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન પરથી અરાઇવલ પ્રોજેક્ટ ના વર્ક માટે ડિસાઇડ કરી શકાય છે, એટલે કે લેવા કે ના લેવા એ ઓર્ગેનાઇઝેશન, રાઈટ. તો એની માહિતી મળી શકે છે, રાઈટ. કેટલા ડન થયા હોય પ્રોજેક્ટનું વર્ક કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય મિત્રો, તો ન્યૂના ન્યૂ કવરઅપ કરતા જાય, પ્રપોઝલ સ્વીકારતા જાય, રાઈટ. એન્ડ ઇનિશિયલ બેઝ પર જોવા જાઓ તો બધા જ પ્રોજેક્ટ કમ્પ્લીટ પ્રોપરલી ના થાય તો એ જે ઓર્ગેનાઇઝેશન છે, તો એનું સ્ટેટસ ખરાબ થશે, રાઈટ. તો એ પણ બહુ જરૂરી છે મિત્રો, રાઈટ. તો આજનું લેક્ચર મિત્રો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એન્ડ આજના લેક્ચરના અંતે તમારા એઝ અ અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેન કોસ્ટ મેનેજમેન્ટ. એક જ ક્વેશ્ચન આપું છું, ડિફરન્ટ ઘણા બધા ક્વેશ્ચન અવેલેબલ છે, પણ તમને એક જ ક્વેશ્ચન હું રાઇટ ડાઉન કરવા આપું છું મિત્રો, રાઈટ. એક્સપ્લેન કોસ્ટ મેનેજમેન્ટ ઇન ડિટેલ. એક્સપ્લેન કોસ્ટ મેનેજમેન્ટ ઇન ડિટેલ. તો એક ક્વેશ્ચનનો આન્સર તમારે રાઇટ ડાઉન કરવાનો છે. સમજ ના પડી હોય તો અહીંયા રાઇટ ડાઉન કરું છું મિત્રો, એક્સપ્લેન કોસ્ટ પ્રોજેક્ટ કોસ્ટ મેનેજમેન્ટ ઇન ડિટેલ. Okay, thank you very much.